સુરત શહેરમાં સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 ગુજસીટોક સહિત 2 ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા ₹20,000ના ઇનામી આરોપી ગુલામ હુસૈન હૈદર અલી ભોજાનીને મુંબઈના એરપોર્ટથી ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત શહેરમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીને પોતાના સાગરીતો સાથે મળીને સજ્જુ કોઠારીની ટોળકીના નામથી સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવેલ. આ સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતોએ સંગઠિત વ્યક્તિગત રીતે માનવ શરીરને અસર કરતા ગુના, વ્યથા, મહાવ્યથા, ખૂનની કોશિશ, મિલકત વિરુદ્ધમાં લૂંટ, ધાડ, ખંડરી, ગરફડ ચોરી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ, જીપી એક્ટ, એટ્રોસિટી એક્ટ, આર્મ્સ એક્ટ, મની લોન્ડરિંગ એક્ટ તેમજ ગુજસીટોક એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ગુનાઓથી થતા આર્થિક ફાયદાઓને પોતાની આજીવિકાનું સાધન બનાવી પોતાની ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હતી, જેથી વિવિધ કલમો લગાડીને પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ હતી અઠવા પોલીસ સ્ટેશનમાં. એમાં આરોપી 1 મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, 2 મોહમ્મદ સમીર સલીમ શેખ અને 3 અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખ અને 4 ગુલામ હુસૈન હૈદર અલી ભોજાનીના નામ જાહેર થયેલ હતા, જેમાં 3 આરોપીઓને સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી પકડી પાડેલ હતી. જ્યારે ગુલામ હુસૈન હૈદર અલી ભોજાનીને નાનપુરા વિસ્તારનો રહેવાસી ટોળકી લીડર મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારીના માથાભારે ઇસમ તરીકે છાપ ધરાવતો હતો અને સતત પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી મળી કે આ ગુનાનો આરોપી ગુલામ હુસૈન ભોજાની દુબઈથી ફ્લાઇટ દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે આવનાર છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટની મદદ મેળવીને આરોપીને મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ છે. હાલમાં આરોપી પોતાની વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ થતાં પોતાની ધરપકડ ટાળવા સુરતથી દિલ્હી ખાતે જઈ ભારત દેશ છોડીને ઈરાન દેશમાં નાસી ગયેલ, ધાર્મિક સ્થળે 4 મહિના રોકાયેલ, ત્યારબાદ આફ્રિકાના માડગાસ્કર ખાતે 4 મહિના રોકાયેલ, ત્યારબાદ દુબઈમાં 2 મહિના રોકાયેલ, ત્યાંથી સ્વિટ્ઝરલેન્ડ થઈને યુએસએ ન્યૂયોર્ક શહેર ખાતે નાસી ગયેલ, યુએસએમાં ક્વીઝ એરિયામાં રેડ રૂપ મોટેલમાં રિસેપ્શન તરીકે તથા ન્યૂયોર્ક શહેરમાં લોંગ આઇલેન્ડ પર દુબઈ સ્મોક શોપમાં સેલ્સમેન તરીકે નોકરી પર કરેલ હતા. આરોપી ગુનામાં ધરપકડ ટાળવા માટે વિશ્વના અલગ અલગ દેશોમાં વિઝિટર વિઝા મેળવી નાસ્તો ફરતો હતો અને યુએસએથી વાયા દુબઈ થઈ મુંબઈ ખાતે આવતા આજે આરોપીને પોલીસે પકડી પાડેલ છે. આરોપીનું અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ ગુનાની વિગત એ છે કે હેમલભાઈ ગાંધી જે ફરિયાદી છે અને અમીષા એસેસ્ટ કન્સલ્ટિંગ નામથી જમીન દલાલીનું કામકાજ કરતો હતો. વર્ષ 2022માં આરોપી મોહમ્મદ સજ્જુ કોઠારી ગુલામ હુસૈન ભોજારી તથા ફારૂક મોલાના સચિન ખાતેના લોડ્સ પ્રોજેક્ટના ફ્લેટો આપવાનું કહી ફરિયાદીના ગ્રાહકો પાસેથી ₹3,25,00,000 લઈ ફ્લેટોમાં 17 જેટલા ફ્લેટોની ખરીદી કરી અને ખોટી બોગસ સહીવાળી ડાયરીઓ આપી પ્રશાંતભાઈ પાસેથી 1 કરોડથી વધુના ચેકો લઈ પ્રોજેક્ટ્સના 40 ફ્લેટોની અસલ ડાયરીઓ પરત નહીં આપી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હતો. અગાઉ આરોપી સજ્જુ કોઠારીમાં પણ 6/1/2023ના રોજ આરોપી ફારૂક મોલાના ઇસ્માઇલ નકવા 29/4/2024ના રોજ ધરપકડ કરેલ છે. હાલનો આરોપી ગુલામ હુસૈન હૈદર અલી ભોજારી રહેવાસી ફિરદોસ ટાવર ધનમાળા કોમ્પ્લેક્સની સામે અડાજણ પાટિયા રાંદેર રોડ રહેવાસી અને ₹20,000ના ઇનામી આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસીટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસૈન હૈદર અલી ભોજાની. આ ચારેય ઉપર ગુજસીટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનમાં. ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું. 2022થી આ ગુલામ મોહમ્મદ છે ભોજાણી સતત ભાગતો રહેતો હતો. 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા. અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુલામ હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો. અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી, અત્યારે લાવવામાં આવ્યો છે, અહીં એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે. આને સજ્જુ સાથે એક્સટોર્શનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. એમાં ગુજસી ટોકના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સટોર્શનના કેસમાં પણ એ 2022થી જ વોન્ટેડ હતો. અગાઉ પણ એ એક્સટોર્શનના 2 કેસોમાં અને પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવી, આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે.